3 વાગ્યા સુધીના આંકડા તો એવા હતા કે તાપમાનનું ડિગ્રી વધારે અને મતદાનનો આંકડો ઓછો. ડિગ્રી 43 ડિગ્રી હોય, મતદાન થયું હોય 40 ને આળેગાળે, 38 ને આળેગાળે એમ. હવે હું જે વાત કરું છું કે આ વખતે જે મતદાન ઓછું થયું એની પાછળ એક મોટામાં મોટું કારણ જે લોકો માને છે કે તાપ સંતાપ એ નથી. તાપ કરતા પણ મોટું રીઝન છે સંતાપનું. 5-15 મિનિટ આપણે મતદાન માટે જો ન ફાળવી શકતા હોય તો 5 વર્ષ સંતાપ માટે ફાળવવો જ પડે પછી મજબૂરીવશ. એટલે અત્યારે હમું નમું થઈ રહ્યું છે મયુરભાઈ. હવે દેખતે હે ફિગર શું આવે તે જી. કે ભારતીય જનતા પાર્ટી નંબર 1 ઉપર છે વોટ શેરિંગમાં, નંબર 2 છે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ નહીં. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે લોકશાહીના પર્વની, એટલે કે આજે જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે નાગરિકો જે છે તેમનો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. અનેક જગ્યાએ ઉત્સાહભેર મતદાન પણ થયું છે, તો અનેક જગ્યાએ નિરસતા પણ જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્રની અંદર સવારથી રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં થોડીક નિરસતા જોવા મળી હતી, પરંતુ અત્યારે 3 વાગ્યા સુધીના જે આંકડા આવી રહ્યા છે તેમાં 39% જેટલું મતદાન થયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, તમામ જગ્યાએ આ પ્રકારે સ્થિતિ છે. આમ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નિરસતા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલું મતદાન થાય છે એમના આંકડાઓ સામે ન આવે ત્યાં સુધી ખબર નહીં પડે. આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવી છે કે હવે જ્યારે મતદાન ઓછું થવાની શક્યતાઓ હતી તે પ્રમાણે આગળ શું પરિસ્થિતિ થઈ શકે છે અને એ બધી ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. સર, મેં કહ્યું એ પ્રમાણે કે શરૂઆતમાં થોડીક નિરસતા જોવા મળી હતી. 3 વાગ્યા સુધીના જે આંકડાઓ આવ્યા છે તેમાં ક્યાંક 39%, ક્યાંક 42%, વડોદરા જોઈએ તો 45% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે. આને કઈ રીતે જુઓ છો? જુઓ, થોડીક નિરસતા નહીં, નોંધપાત્ર નિરસતા જોવા મળી હતી સવારના ભાગે. જુઓ, અંબાલાલભાઈ પટેલ થી માંડીને હવામાન શાખા સુધીના જયારે 15 દી અગાઉ કીધેલું કે મતદાનના દિવસે 42-43 ડિગ્રી જેટલું તાપમાન ગરમ રહેશે. હવે અત્યારે મયુરભાઈ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે જયારે મનપાની વાત છે, મહાનગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી, જિલ્લા તાલુકા પંચાયતની નહીં, એમાં તો મતદાન સારું થયું જ છે ગામડા ગામમાં. પણ મનપા શહેરી વિસ્તાર જેને કહી શકાય, મેટ્રોપોલિટન સિટી જેવા, ત્યાં જે મતદાન થયા છે એના 3 વાગ્યા સુધીના આંકડા તો એવા હતા કે તાપમાનનું ડિગ્રી વધારે અને મતદાનનો આંકડો ઓછો. ડિગ્રી 43 ડિગ્રી હોય, મતદાન થયું હોય 40 ને આળેગાળે, 38 ને આળેગાળે એમ. એટલે નોંધપાત્ર એવું નીરસ મતદાન શરૂ થયું હતું સવારના ભાગથી પણ. નહીતર રાજકોટ વાળાને તો ખબર છે, આપણે બધા અમસ્તા બપોરે 12 થી 5 કે 12 થી 4 તો લગભગ બધા હોઈ જાય છે, જે વાત કહેવાય છે એ પ્રમાણે. તો વેલું શીઘ્રમ છે, એટલે કે શુભ છે શીઘ્રમ, શુભ કામ વેલું કરી નાખવું. તો સવારે 7 થી બપોરના 12-1 વાગ્યા સુધીમાં તો 23 થી માંડીને 35% સુધીના મતદાનના આપણી પાસે ફિગર ભૂતકાળમાં આવેલા હતા કે 10-11 વાગ્યા સુધીમાં 23% અને તમે 2-1 વાગ્યા સુધીમાં તમે જુઓ તો સ્વાભાવિક છે 33-35% મતદાન થઈ ચૂક્યું હોય. પછી બપોરના થોડું નબળું પડે, પરંતુ વળી પાછા 4, 4:30, 5 વાગ્યાથી શરૂ થાય તો 7 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થાય, ત્યાં સુધીમાં બાકીનું મતદાન પૂરું થાય. તો પણ આપની જાણ ખાતર આપણે બધાનો સરેરાશ રેશિયો જે છે એ 50-55% ને આળેગાળે જ રહ્યો છે. ગયા વખતે આપની જ્યાં 2021માં ચૂંટણી થઈ હતી તો ત્યારે પણ તમે જુઓ રાજકોટમાં 50%, 50.72% મતદાન થયું હતું, એટલે 51%માં અમુક ઓછું. અને 6 મનપાની ચૂંટણી થઈ હતી એમાં સરેરાશ 46/08 એટલે 46% જેવું જ મતદાન 2021 ની વાત કરું ત્યારે થયું હતું. જિલ્લા તાલુકા પંચાયતોમાં હંમેશા મતદાન વધુ થયું હતું, ત્યારે પણ અત્યારે પણ એવી સ્થિતિ જોવા મળે છે. 2021માં તાલુકા પંચાયતમાં સરેરાશ 66.67%, તાલુકા પંચાયતમાં 66.86% અને નગરપાલિકામાં 59.05. તો એવરેજ મતદાન રાત સુધી જયારે મતદાનનો સમયગાળો 7 વાગ્યા સુધીનો હોય છે એ પૂર્ણ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી કે હોય કે જે કોઈ ચૂંટણી લડતા અપક્ષ, એ બધા પોતપોતાના સમર્થકોને બહાર કાઢવા માટે થઈને છેલ્લે મરણીયો ખેલ ખેલે.
સમજી લ્યો. પણ જે એક નોર્મલ પ્રોસિજર હોય છે કે સ્વયંભૂ જેને કહી શકાય, બહુ મહેનત ન કરવી પડે એ સેન્સમાં જાગૃત મતદારો જે છે એ સવારના 7 થી 10 કે 11 વાગ્યા સુધીમાં સ્વયંભૂ આવીને મતદાન કરી જતા હોય છે. એમાં આ વખતે ભયંકર કહું એમ ભયંકર નિરસતા જોવા મળી. તેમાં ખાલી તડકો જવાબદાર નથી મયુરભાઈ. તડકો કઈ ઉનાળો આ વખતે જ આવ્યો ને કઈ ઉનાળા વગરના આપણી કોઈ ઋતુ જાય એવું તો છે નહીં. પ્રતિ વર્ષ શિયાળો ઉનાળો ને ચોમાસું તો રેગ્યુલર આવે. કઈ એમાં મધ્ય સત્ર ચૂંટણી કે પેટા ચૂંટણી જેવું ન હોય કે ઉનાળો આ વખતે વળી 1.5 મહિનો લંબાણો, એવું તો હોય નહીં. ઉનાળો હોતા હે. પણ આ વખતે 2-4 વસ્તુઓ ભેગી થઈ છે. એને કારણે અત્યારે નિરસ મતદાન જોવા મળ્યું તું અને હવે ભયંકર જોવા મળવાની તમે ને હું જે અપેક્ષા રાખીએ છીએ અથવા તો જે સંકેત મળે છે ઈ પુષ્ટક છે. શું હતી પ્રક્રિયા? જુઓ, મોટા ભાગના કેસમાં અત્યારે સત્તા ઉપર ભાજપ છે એટલે મોટા ભાગે ચર્ચા ન્યાથી શરૂ થાય, બાકી લાગુ બધાઈને પડે. પણ કોંગ્રેસે કઈ ગુમાવવાનું છે નહીં, આમ આદમી પાર્ટીને પણ વકરો એટલો નફો છે. એટલે એની ચર્ચાનો કોઈ આમ મિનિંગ નથી રહેતો ને, કારણ કે એને કઈ વર્ષો આમ આદમી પાર્ટી તો તમે જાણો છો 27 બેઠક બોલે પણ લયા હતા સુરતમાં. એને વાત કરો તો એને કોઈ બહુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ સારો દેખાવ ભૂતકાળમાં કર્યો નથી. કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી એની શિથિલતા આ છે તે છે એ બધું જ તમે બાદ કરો તો આ વખતે એને ખેડૂતોનું આંદોલન શરૂ કરીને સક્રિયતા દાખવી. પણ તમે જુઓ, બાકી બધા જેટલા ઉમેદવારો અત્યારે ઉભા છે ચૂંટણીમાં, એમાં કોંગ્રેસ હજી પણ કહું છું 9,660 બેઠકોની ચૂંટણી છે. એમાં કોંગ્રેસ 8,443 લોકોને ઉભા રાખી શકે. એટલે એમ સમજો તો હજી પણ એટલા ઉમેદવારો એને તો નથી મળ્યા. આમ આદમી પાર્ટીને 5261 ઉમેદવારો લડે છે, અર્થાત 10,000માંથી 50% મતદારો થયા. અરે ઉમેદવારો, જો ઉમેદવારી 50% હોય તો હવે મતદાનની ટકાવારીમાં તો કોઈએ ક્યાં એમ કે માઠું લગાડવું પડે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે, એને 9296 એટલા ઉમેદવારો અત્યારે ઉભા રેખા છે. હવે હું જે વાત કરું છું કે આ વખતે જે મતદાન ઓછું થયું એની પાછળ એક મોટામાં મોટું કારણ જે લોકો માને છે કે તાપ સંતાપ એ નથી. તાપ કરતા પણ મોટું રીઝન છે સંતાપનું. તાપ તો કુદરતી છે. સંતાપ શું છે કે જે 70% જેવા ઉમેદવારોને બદલાવી નાખ્યા, જૂના ને જાણીતા ચહેરાની જગ્યાએ નવા અને યુવાન ફ્રેશ જેને જેનજી કહેવામાં આવે એવા ચહેરા ઉતારવાને રણનીતિ જે તે પક્ષોએ ઘડી. એમાં થયું અવળું શું થયું? જે લોકોને ટિકિટ પહેલી વખત જેને ડેબ્યુ કર્યું કહેવાય, પ્રવેશ કર્યો પહેલી વાર, બોણી કરી આપણી ભાષામાં લ્યો ની, હવે બોણી કરી, ઈ લોકોના ચહેરા જાણીતા નથી. એટલે એની જવાબદારી ખરેખર હોવી કોની જોઈએ? હોવી જોઈએ સિનિયરોની. સિનિયરોએ આ લોકોને પુશઅપ કરવા જોઈએ અને પોતાના પરંપરાગત મતદારો હોય એને બહાર કાઢવા જોઈએ સોસાયટીમાંથી, મતદાન મથક સુધી લઈ જવા જોઈએ. પણ એવું નથી થયું. મહાનગરપાલિકામાં 15 મહાનગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં અત્યારે પણ તમને જુઓ તો મતદાનની જે ટકાવારી છે 51% પહોંચી 5 વાગે. 5 વાગે અત્યારે આપણે જેની ચર્ચા 5:30 કરી રહ્યા છીએ તો 51% થઈ ચુક્યું છે. પણ એક અપેક્ષા એવી હતી કે એન્ટી કયો કે પ્રો કયો, સરકાર તરફી કયો કે વિરોધી કયો, જે જુવાળ હતો એ ખતરનાક વિરોધી જુવાળ વિપક્ષોએ ઉભો કરેલો, સોશિયલ મીડિયામાં પણ આવતું હતું અને મેઇન સ્ટ્રીમ મીડિયામાં આવતું હતું. એટલે એક ધારણા એવી હતી કે આ વખતે ટ્રીમન્ડસ મતદાન થશે, એટલે સર્વોત્તમ કે 50-51% એ પહોંચ્યું છે ને. હવે જો કે આપણી પાસે હજી એની પાસે 1.5 કલાક છે અને રાજકોટ જેવા ગામમાં 1.5 કલાક રોંઢાનો મળવો એ બહુ સારી વાત છે. રોંઢો આપણી અહીંયા તો ભગવાનની દયા, એમાંય પાછો આજે રવિવાર છે. હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર જેટલા મતદારો છે એને ગમે એમ કરીને સોસાયટીમાંથી બહાર કાઢી અને બૂથ સુધી લઈ જાય તો 100% આંકડો, જે સન્માનજનક આંકડો કહી શકાય એવો આવશે. પણ અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે 3 વાગ્યા કરતા સ્થિતિ થોડીક બહેતર થઈ છે કે 50-51% જેવું મતદાન તો અત્યારે નોંધાયું એવી આપણને વિગત મળે છે. રાઈટ? હવે 1.5 કલાક છે, એનો અર્થ એમ છે કે હજી 5-7% વધી જાય તો એવરેજ 55 આળે ગાળે થાય. પરંતુ સંભવ છે કે બધા એડી ચોટીનું જોર લગાડે તો
ઈ મતદાનની સંખ્યા જે છે 55 થી પણ ઉપર વધી જાય તો બહેતરીન થાય. હવે એમાં પક્ષોને ફાયદો થાય કે ન થાય, જનતા મતદાન કરવા આવે એ બહુ મોટી વાત છે. કારણ કે 5-15 મિનિટ આપણે મતદાન માટે જો ન ફાળવી શકતા હોય તો 5 વર્ષ સંતાપ માટે ફાળવવો જ પડે પછી મજબૂરીવશ. એટલે અત્યારે હમું નમું થઈ રહ્યું છે મયુરભાઈ. હવે દેખતે હે ફિગર શું આવે તે. જી સર, તમે કહ્યું હજુ ફિગર આવશે, પરંતુ જે પ્રમાણે અત્યાર સુધીનું મતદાન ચાલ્યું છે, આ મતદાન પરથી આપને શું લાગે છે આગળ કેવી પરિસ્થિતિ રહેશે? કયા પક્ષ માટે શું ફાયદો, શું નુકસાન થશે? જુઓ, એક તો મયુરભાઈ ક્લિયર છે, કોઈને ગમે કે ન ગમે, ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ફતેહ મેળવશે, એમાં કોઈ સંશય નથી. પણ શું થશે, ચાંદ મેં દાગ એના જેવી વાત છે કે જે કોરોના કાળમાં પણ જે ભારતીય જનતા પાર્ટીએ ધારો કે રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠકમાંથી 68 બેઠક જીત્યા હતા કોરોના કાળમાં પણ. હવે આનાથી ખરાબ દિવસ કે સમયગાળો ક્યારેય કોઈ નથી, રાજનીતિમાં નથી આવ્યો, દેશ નીતિમાં નથી આવ્યો, જાહેર જીવનમાં નથી આવ્યો. કારણ કે દર ત્રીજા ખોરડેથી નનામી નીકળી હતી એમ કહો તો ચાલે. આટલો ભયંકર જયારે વાયરો આવ્યો હતો અને ત્યારે ઓબ્વિયસલી બધા જ ની જે છે જે નારાજગી હોય ઓબ્વિયસલી તંત્ર ઉપર જ હોય. કારણ કે આભ ફાટ્યું હતું એટલે તંત્ર મરી ગયા મહેનત કરીને, તોય બધાને એમ લાગે કે હજી ઓછું છે, ઓછું છે. અને ત્યારે આપણા સહિતના કહું છું તમામ વિપક્ષ જેટલા વિશ્લેષકો હતા એનું પણ એમ કહેવાનું હતું કે આ વખતે તો માણસો પ્રચંડ રોષ જે છે એ આમાં ઠાલવશે અને સરકારને નારાજગીનો ડોઝ એવો દેશે કે એ લોકો ભયભીત થઈ જાય. આવી વાતો આવતી હતી. અને મયુરભાઈ, તમે એ વાતના પણ સાક્ષી છો કે જુનાગઢની જયારે મનપાની વર્ષ દિવસ પહેલા ચૂંટણી થઈ મહાનગરપાલિકાની, તો કેવળ યુટ્યુબર્સ નહીં, મેઇન સ્ટ્રીમ ટીવી ચેનલો જે છે એમાં પણ આખું જુનાગઢ ખાડા નગરી બની ગઈ, લોકો ત્રાહી મામ પોકારી ગયા, રોડ રસ્તાની કોઈ ઠેકાણા નથી, ટ્રાફિકની વ્યવસ્થા નથી, સાંકડી ગલીઓમાં ઉદ્યોગકારોને ધંધા વેપારદારોને ભયંકર મુશ્કેલી છે. અને કેટલી સોસાયટીમાં બોર્ડ મારવામાં આવ્યા હતા, હમે તુમસે કુછ ન ચાહીએ, હમે હમારે હાલ પે છોડ દો, તમે અહીંથી જાઓ, તમને મત ન દેવા, વગેરે વગેરે. તો ત્યારે બધા જ મોટા ભાગના વિશ્લેષકો અને ટીવી વાળા જે સમાચાર ધારકો બધા લોકો ત્યાં જઈને રિપોર્ટિંગ કરી આવ્યા હતા. અને એને એમ કીધેલું કે આ વખતે અહીંયા કોઈ કાળે મેળ પડે એમ નથી ભારતીય જનતા પાર્ટીનો. પરંતુ આપની જાણ ખાતર મયુરભાઈ, હજી જૂના વિડીયો બધા ઉપલબ્ધ જ છે, જોઈ લેવાની છૂટ. ત્યારે પણ આપણે જે બધાને એક પ્રસંગ ટાંકીને વાત કરતા હતા એવું જ રિઝલ્ટ આવ્યું કે ભાઈ, જો સામે રોડના સામે કાંઠે 50 રૂપિયામાં કોઈ હોટલ વાળો જમાડતો હોય, હું રોડની આ બાજુ છું અને મારા ખીચામાં 100 રૂપિયા છે. હવે તમે જે ત્યાં ફૂટપાથ ઉપર ઉભી અને હોટલની બાજુમાં ફૂટપાથ ઉપર ઉભીને તમે ફલાણા ભાઈ હાય હાય, ઢીકડા પક્ષ હાય હાય, એ હાય હાય કરો, એની નોંધ બધા લેશે, પણ તમે એને જમતા અટકાવી નહીં શકો. કારણ કે એની પાસે 100 રૂપિયા છે અને ભોજનની થાળીના ભાવ 50 રૂપિયા છે. આ દ્રષ્ટાંત આપીને મેં કીધેલું કે ભારતીય જનતા પાર્ટી પાસે જીતી શકાય એટલા મત તો છે જ, ખાલી વિપક્ષોને હાવ સફાયો અથવા તો જનતા મોંમાં આંગળી નાખી જાય એવા અભિભૂત થઈ જાય એવી બહુમતી ન મળે તો જુદી વાત છે. પણ એને જમતા જેમ કોઈ 100 રૂપિયામાં જેની પાસે હોય અને 50 રૂપિયામાં હોટલ જમાડતી જમતા જેમ કોઈ અટકાવી શકે નહીં, એવી રીતે જીતતા કોઈ અટકાવી શકશે નહીં. ત્યારે વધારે પડતું લોકોએ એમ માન્યું હતું કે આપણે, એટલે કે રાધર હું વધારે પડતી ફેવર કરી રહ્યો છું. અને તમે ને હું મયુરભાઈ પછી જાણીએ છીએ રિઝલ્ટ શું આવ્યું, અત્યારે તમે જાણો છો. તો અહીંયા પણ એ જ સ્થિતિ છે. બપોર સુધી તો એવું જ હતું, નીરસ વાતાવરણ હતું મતદાનમાં. પણ 5 વાગ્યા સુધીમાં જુઓ 50-51% એ પહોંચ્યું છે. અને હજી 1.5 કલાક મેઇન બાકી છે, મુખ્ય જેને કહેવાય. કારણ કે રાજકોટ વાળા તો તમે જાણો છો એસો આરામની જિંદગી જીવનારી પ્રજા છે. તો હવે હરવા ફરવાના બાને નીકળશે. અને બાકીનું જોર જે છે, જેને બપોરે શિથિલતા દાખવી, એ બધાને ઉપરથી આવશે પ્રેશર કે કોઈ પણ ભોગે મારે તમારા વોર્ડમાં આટલું મતદાન જોઈએ,
જો મતદાન કરાવવામાં નિષ્ફળ જશો તો પછી અમે છીએ ને તમે છીએ, એવું તમામ પક્ષોએ હવે એડિટોરિયલ ચોટીનું જોર લગાવ્યું છે. એટલે અત્યારે જે 51% છે, સંભવતઃ 55 થી 60 ની આળેગાળે પહોંચે તો ઘણું બધું સન્માનજનક ચિત્ર ઉપસશે. તો પ્રશ્ન તમારો એ હતો કે શું થાય, તો થાય ઈ સાહેબ કે કોરોના કાળમાં પણ જો 68 બેઠક જીતી દેનારી ભારતીય જનતા પાર્ટી હોય તો અત્યારે એટલીસ્ટ એવો કાળ તો છે નહીં. બધાને એન્ટી ઇન્કમ્બન્સીનું જે ચિત્ર ઉપસ્યું છે આપણે બધા જાણીએ સૌરાષ્ટ્રભરમાં એ છે, તો એની અસર પડે. અસર શું પડે? 5-10 બેઠકનો ફેર પડે. કોરોના કાળમાં 72 માંથી 68 બેઠક જીત્યું અને ખાલી 4 જ બેઠક ગુમાવી હતી. આ વખતે રાજકોટ સહિત મેં ત્રણેય મનપાના આંકલન મેં તમને કહું, વિથ ફિગર કહું તમને કે શું થઈ શકે, તો એ આટલો જ ફેર થઈ શકે. જુઓ, હું આપને કહી દઉં, જેથી કરીને પછી આ ચૂંટણી પૂરી થાય ને રિઝલ્ટ આવે ત્યારે લોકોએ ટેલી કરવું જ કરી શકે. રાજકોટ મનપામાં 37 બેઠકો જોઈએ બહુમતી માટે, 18 વોર્ડની 72 બેઠકો છે. પરંતુ અત્યારે આપને કહું 60 થી 62 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે, સત્તા જાળવી રાખે. 10 થી 12 એટલે 10 થી 12 બેઠકો જે છે એ બધી થઈને કોંગ્રેસ એને ફાળે જાય અને 5 થી 7 આમ આદમીને ફાળે, 5 થી 7 કેવળ. આમ બધું જ જતા તમે જુઓ 72 માંથી તમારી જાણ ખાતર 15 થી 20 બેઠકોનું નુકસાન અત્યારે જોવા મળે. હવે સત્તામાં ફેર નહીં પડે, ભારતીય જનતા પાર્ટીની સત્તા શાસન તો રહે, પરંતુ મેં કીધું ને ચાંદ મેં દાગ, કે ભાઈ તમે કોરોના કાળમાં આટલો વિરોધનો સામનો હોવા છતાંય તમે ટ્રીમન્ડસ બહુમતી મેળવી હતી, તો અત્યારે તો એવી પોઝિશન તો નથી જ કોરોના કાળ જેવી. તો ભારતીય જનતા પાર્ટી પાસે બધી જેની વિકાસ ગાથાઓની જે છે એ આખી શૃંખલા છે, અને વિપક્ષો પાસે બાકી કોઈ હથિયાર નથી સિવાય કે સરકારને ગાળું દેવા જેવી. તો આટલી બધી બેઠકો ઘટી કેમ? એ ઘટવાના 2 કારણો મુખ્ય છે તમારી જાણ ખાતર, કે જે સિનિયર લોકો જે છે જેને અત્યારે યા તો હાસ્યમાં ધકેલા યા તો પલટાવી નાખ્યા અને નવી જનરેશન ઉભી કરવાની ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી. એટલે જે સિનિયરો જે છે એને પોતે એવો સક્રિય રસ નથી દાખવો જેવો એને દાખવવો જોઈએ. કારણ કે કોઈને બીજી કેડર ઉભી થઈને પોતાનું આખું ડાઠું નીકળી જાય અથવા તો એના બારે વાણ ડૂબી જાય એવું કોણ ઈચ્છે? ભલે કોઈ બોલે કે ન બોલે, આમ કહેવાય કે અમે બહુ એક પરિવાર છીએ ફલાણું ઢીકણું, પણ એ બધા શબ્દો છે. કોઈને આવી પોતાની જે છે વારસાગત જે છે સત્તા એ ગુમાવવી પાલવે એમ નથી. વડીલપણું કોઈને ગમતું નથી, દરેકને ડ્રાઇવિંગ સીટ ઉપર જ બેસવું છે. એટલે તમને કહું કે આ 15-20 બેઠક ધારો કે ઓછી થાય તો પણ ભારતીય જનતા પાર્ટી માટે આત્મચિંતનનો વિષય બની રહેશે. આ રાજકોટની વાત કરી, એવી હું તમને જામનગરની વાત કરું. 16 વોર્ડના 64 બેઠક છે, 33 બેઠકો જીતવા માટે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી જીતી તો જશે, 40 ને આળેગાળે આવશે, તમને કહી રાખું. પણ 10 બેઠક જે છે કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે, 10 બેઠક જે છે 10 થી 12 બેઠક જે છે એ બંને વચ્ચે જશે. એમાં કોંગ્રેસ વિશેષ અને આમ આદમી પાર્ટી 3 થી 4. તો અહીંયા એ ફેર પડવાનો છે. ભાવનગરમાં 13 વોર્ડની 52 બેઠકમાં 27 બેઠક જોઈએ છે જીતવા માટે થઈને, તો 52 માંથી 27 ને બદલે તમારી જાણ ખાતર 40 બેઠક આ લોકો જીતશે ભાવનગરમાં, અને 10 થી 12 ત્યાં પણ બેઠકનું નુકસાન જશે, જે કોંગ્રેસને મળશે, આમ આદમીને નહીં. આમ આદમીનું જામનગર પંથકમાં કઈ બહુ ઉપજણ નથી. તો તમે જુઓ ફેરફાર એ કેટલો થઈ ગયો કે જ્યારે વિધાનસભાની ચૂંટણી પછી, કહું છું, ગોપાલ ઇટેલે જીતા પહેલા અને વિધાનસભાની ચૂંટણી પછી, તો એમાં એક સર્વે થયેલું. સર્વેમાં શું આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નંબર 1 ઉપર છે વોટ શેરિંગમાં, નંબર 2 છે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ નહીં. વચ્ચેના એવું આવ્યું હતું વોટ શેરિંગમાં મતોની ટકાવારી વધુ લોકોની શ્રદ્ધા કે વિશ્વાસ હાંસલ કરવામાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી આગળ હતી. હવે ચિત્ર પલટાઈ ગયું સાહેબ. અત્યારે મેં તમને જે આ ફિગર કીધા છે, દરેકમાં રાજકોટ, જામનગર, ભાવનગર, એમાં સેકન્ડ સ્ટેજ ઉપર, એટલે કે ભલે સત્તા ભાજપની રહે પણ બધી બાકીની બેઠકો જે તૂટવાની છે એમાં ભારતીય જનતા કોંગ્રેસના ભાગે 12 થી 16, 10 ને 10 થી 12 આ ત્રણેય ગામ છે, રાજકોટ, જામનગર ને ભાવનગર. એમાં 10 થી 12 એ કોંગ્રેસની છે. ભાજપની 3, આમ આદમી પાર્ટીની 3 થી 7 તમે જુઓ અલગ અલગ જગ્યાએ. તો ત્રીજા ક્રમે પાછી આમ આદમી પાર્ટી આવી ગઈ. હું વારંવાર જ્યારથી રાજુ કરપડાએ એમાં બ્રેકઅપ થયું ત્યારથી હું કહું છું
કે ભાઈ એક બહુ મોટો ખાલીપો, ભલે રાજુ કરપડા કેવળ નહીં, પરંતુ જ્યાં અખંડ હતા તો જાજો ફેર હતો, તમારી જાણ ખાતર. અને અખંડ નથી એટલે શું થયું કે એને જે મૂળ જનાધાર શું હતો, રાજુ કરપડા એટલે શું, રાજુ કરપડા એટલે કિસાન નેતા. તો ખેડૂતોએ બહુ મોટી આશા સેવી હતી, એ સમણું તૂટી ગયું અનાયાસે, અને ભાગશાળીને ભૂત રળે. ભારતીય જનતા પાર્ટી કઈ કરવું પડ્યું નહીં, અંતે તેઓ શ્રી ભાજપમાં જ પધાર્યા. એટલે હવે જે લોકો એન્ટી ભાજપી અથવા તો આમ આદમીના સમર્થકો હતા, એમાં ભાગલા શું પડે, યા તો એ મતદાન જ ન કરે, કે કારણ કે કન્ફ્યુઝન છે કોને, ગઈકાલ સુધી જેને ગાળ દેતા હતા એને હવે મતદાન કેમ કરવું, અને અથવા તો જે રાજુભાઈ કરપડાના કટ્ટર સમર્થકો છે અને એને જે પ્રોમિસીસ આપ્યા હોય, એમાં જેને ભરોસો હોય કે રાજુભાઈ આપણા 2-5 કામ કરાવી આપ્યા, જે ભૂતકાળમાં પાણીવાળી વાત આપણે ભૂતકાળમાં કરી ગયા છે, એટલે હું રિપીટ અત્યારે નથી કરતો, કે ચોટીલા પંથકમાં તળાવો ભરવાની જે સૌની યોજનાથી માંડી નર્મદાના પાણી ભરવાની વાતો છે, પાઇપલાઇનથી એને કરી બતાવી, નૈતિક સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. તો એવા જે વિશ્વાસ જેને હશે એ લોકો શું કરશે, હવે આમ આદમી બદલે ભારતીય જનતા પાર્ટીને મત આપશે, સ્વાભાવિક છે, કારણ કે રાજુ કરપડા ત્યાં વયા ગયા. એટલે હું તમને કહું કે ઓવરઓલ ચિત્ર જે આપણને સાંભળે ને કહું કે બધી જ મનપા, સૌરાષ્ટ્રની હું વાત કરું છું, કે રાજકોટ, જામનગર ને ભાવનગર જ્યાં ચૂંટણી અત્યારે મનપાની લડાઈ રહી છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન તો બરકરાર રહેશે, પણ એને કેટલીક બેઠકો ગુમાવવી પડશે, જે આત્મચિંતન કરાવનારી બની રહે, એમાં કોઈ સંશય નથી. જી મયુરભાઈ. જી સર, સુરતની વાત કરીએ સર. સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર જે પ્રમાણે દેખાઈ રહ્યું હતું, અનેક સભાઓ તેમની આપણે જોઈ હતી. આમ આદમી પાર્ટી જ્યારે 2021ની અંદર ચૂંટણી થઈ ત્યારે પણ તેઓ જે 22 કે 27 બેઠકો ઉપર તેઓ પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું, ત્યારબાદ અનેક તેમના કોર્પોરેટરો તૂટ્યા હતા. પરંતુ ફરીથી એ જ ફોર્મની અંદર આમ આદમી પાર્ટી સુરતની અંદર જોવા મળી છે, ત્યારે ત્યાંનું ચિત્ર શું રહેશે? જુઓ મયુરભાઈ, સાવ ખોટી વાત નહીં કરું, મેં જેટલું જાણ્યું છે એટલું તમને કહું કે સુરતમાં પાટીદાર સમાજના ગઢ ઉપર ગોપાલ ઇટાલિયા માંડીને આમ આદમીએ ઇન્કમ્બન્સીના મત હતા એ લેવાની કોશિશ એને કરી હતી. મયુરભાઈ, અવાજ સંભળાય છે બરાબર? હા, આવે છે, આવે છે. હા હા. તો સુરત એનું એપી સેન્ટર છે આમ આદમી પાર્ટીનું, કે ભાઈ કોઈ પણ ભોગે જો સુરતમાં ગયા વખતે તમે જેમ કે વાત સાચી છે, 27 બેઠક મળી હતી, પછી એમાંથી કેટલાક લોકો પાછા ખસી ગયા હતા ને એ પાછા આવી ગયા, આવી રીતે આપણે બધા જાણીએ છીએ. સવાલ માત્ર ને માત્ર એટલો છે કે કેટલી બેઠકો તમે 27 થી જાળવી શકો છો કે કેમ, એ અત્યારે પ્રશ્ન છે. કે સુરત જે છે એ HM એટલે કે હોમ મિનિસ્ટર જે ભાઈ છે એની હોમ પીચ છે, હર્ષ સંઘવીની હોમ પીચ છે, અને જો ત્યાં સારો દેખાવ ન થાય તો પ્રેસ્ટીજ ઇસ્યુ બની જાય. અને અત્યારે હર્ષ સંઘવી તમે જાણો છો, છગડીયો કાઉન્સ કરો સરકારમાં તો એ એક જ છે, એમ કે તો હાલે, બાકી બધા રમકડા જેવું છે. તો એ પણ પોતાની તમામ શક્તિ જે છે કામે વળગાડી જ દેવાના હોય ઓબ્વિયસલી. અને હજી તમે જુઓ છો મતદાનની ટકાવારીમાં 1.5 કલાક હજી મેઇન કીધું એ બાકી છે. તો ડેમેજ કંટ્રોલમાં તો ભારતીય જનતા પાર્ટીને ક્યાં ભૂતકાળમાં કોઈ પહોંચ્યું છે, એનામાં ઈ તો છે જ કે ખબર પડે કે આપણી પરિસ્થિતિ આવી છે તો ઇમિડિયેટલી જે પણ એને ફાયર બ્રિગેડની જેમ કામ કરવું ઘટતું હોય કામ કરે, એમાં કોઈ સંશય નથી. એટલે એ ફિગર આવ્યા પછી ખબર પડે તમને કેટલું થાય. બાકી અત્યારે આશા રાખવાની વાતો છે, બોલવામાં તો કોઈને ક્યાં પ્રોબ્લેમ છે. સુરતમાં આમ આદમી પાર્ટી પણ કહી શકે કે ભાઈ અમે લોકો અહીંયા બહુ વિનિંગ પોઈન્ટમાં છીએ, પરંતુ આપની જાણ ખાતર 27 બેઠક મળી ત્યારે જેટલી જનસભાઓ થઈ હતી, ત્યારે જે સિચ્યુએશન હતી એવી સિચ્યુએશન આ વખતે નથી. ગોપાલનો જમાનો હતો અને બધું હતું, પરંતુ કેટલી બાબતો એવી નીકળી છે ગોપાલની સામે વિસાવદરમાં જો પ્રશ્નો થયા હોય તો ઓમાં તો થાય, એ સ્વાભાવિક છે. અને અત્યારે બધી સત્તાનું કેન્દ્ર જેને કહી શકાય એપી સેન્ટર એ હર્ષ સંઘવી સ્વયં છે. તો એ જો બાકી બધામાં રોડ શો કરીને એક માસ્ટર પ્રચારક તરીકે હાલતા હોય તો સુરતમાં તો એને પોતાનું મેકેનિઝમ ગોઠવું જ હોય. અને બીજા બધા જે લોકો તથાકથિત લાભાર્થીઓ જે છે, સૂચિત લાભાર્થી કહું છું, જેને હવે પછી સરકારમાંથી કઈ પણ લાભ લેવો છે, એ બધાને તો એને ટાસ્ક આપ્યું હોય, લક્ષ્યાંક આપ્યું હોય કે આટલું તો મતદાને થવું જોઈએ ને આટલી બેઠક આવવી જોઈએ. એટલે એમાં તો એ ફેરફાર કરવાની કોશિશ કરશે. આફ્ટર ઓલ જ્યારે અત્યારે તમે જુઓ તો મનપામાં જે થાય તો 35-40% જેવું મતદાન સુરતમાં પણ થયું છે ને હજી એમાં ચાલી રહ્યું છે કામકાજ. હવે જોઈએ છીએ શું થાય છે. પણ
પેલા જેવો દેખાવ સુરત કરે અરે આમ આદમી કરે એવું નથી લાગતું. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડભેદ થી માંડીને એનો તમામ આયામ પ્રયાસ કરીને માઇલસ્ટોન સ્થાપિત કરવાની કોશિશ કરશે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો સમય આપવા બદલ. જી નમસ્કાર.